વરસાદ બાદ જલવિહાર સોસાયટીમાં ગંદકી જોવા મળી। ગંદકી થતા સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। માત્ર સામાન્ય વરસાદમાં ગટરનો કચરો રોડ પર આવી ગયો। પાલિકા અને સ્માર્ટ સિટીમાં જાણે સંકલનનો અભાવ જોવા મળ્યો। થોડા વરસાદ બાદ આવી સ્થિતિ થાય તો ભારે વરસાદમાં કેવી પરિસ્થિતિ સર્જાશે સવાલ અત્યારે લોકોને મૂંઝવી રહ્યો છે। જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ ખાપ્યો 2.5 ઇંચ જેટલો જે વરસાદ ખાપ્યો હતો, જેના કારણે આપ મારી પાછળ જોઈ શકો છો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ગટરના જે કચરો કહેવાય તે રોડ પર આવી ગયો છે, કેમ કે આ જે સ્થિતિ છે, જરી વરસાદ પડે અથવા તો ક્યારે પણ છેલ્લા કેટલાય સમયથી આ રીતની પરિસ્થિતિ આ વિસ્તારની છે। ત્યારે આ વિસ્તારના રહીશો છે અને આ વિસ્તારના જે કાઉન્સિલર છે આપણી સાથે છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, દર વખતે જ આ વિસ્તારની સ્થિતિ આવી સર્જાય છે, શું કારણ હોઈ શકે? કારણ એવું હોઈ શકે કે સ્માર્ટ સિટી અંતર્ગત જે કામ ચાલે છે એ પ્રગતિ પર છે, અને જે સ્માર્ટ સિટી અંતર્ગત જે આ તળાવનું કામગીરી કરી છે એ એરિયા અપ છે અને આ એરિયા ડાઉન છે। અને વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે, અને કાલે પણ અમારે 1 વાગ્યાથી વરસાદ ચાલુ થયો તો 1 થી 4 સુધી તો અમે અહીંયા જ હતા અમે લોકો। અને અંદર 7 જાળીઓ જે લાગેલી છે અંદર વરસાદી પાણીના જે કચરો ના જાય એના માટે, એ 7 જાળીઓ બધી કાલે રાતે હું અને મારા સાથી કાઉન્સિલર ઇશ્તિયાકભાઈ અને કિંચિતભાઈ અમે જોડ અને અહીંના એરિયાના રહીશો સાથે મળી અને જાળીઓ બધી ઓપન કરાવી। અને કલેક્ટર સાહેબને લગભગ 3:20 સ્માર્ટ સિટીના જે ગ્રુપ છે એના અંદર અમે મેસેજ પણ કર્યો કે ભાઈ આ તમને અમારે વિનંતી છે કે આનો વહેલી તકે આ ડૂબાણમાં ના જાય, એનો નિકાલ વહેલી તકે કરો, એવી વિનંતી પણ અમે કલેક્ટરશ્રીને કરેલી છે। ચોક્કસથી નગરપાલિકા ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી કરવાના દાવા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય। શું કહેશો એ બાબત? એ કારણ એ છે કે આ એરિયો અપ છે, આ એરિયો ડાઉન છે। જ્યાં પાણી ભરાય છે એ ડાઉન છે, એટલે જ્યારે જે પ્લાનિંગ કર્યું હશે જે ટાટા કન્સલ્ટન્ટ દ્વારા કે અન્ય એજન્સી દ્વારા, એ કંઈક ને કંઈક મને ખામી લાગે છે। ચોક્કસથી નગરપાલિકા અને સ્માર્ટ સિટી પર પણ આક્ષેપ મૂકવામાં આવે છે, કારણ કે જે સુવ્યવસ્થિત પ્લાનિંગ કહેવાય અથવા તો જે એજન્સીઓની સંકલન કહેવાય તે જળવાતું નથી, જેના કારણે જે સ્થાનિકો છે તેમને વારંવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે અહીંયાના જે કહી શકાય કે નાગરિક છે તેમની પાસેથી જો જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, દાહોદની અંદર અનેકવાર આવા સમસ્યા સર્જાય છે? દાહોદમાં હું વારંવાર બોલું છું, દરેક જગ્યાએ બોલું છું। આ સોસાયટીનું નામ જલ વિહાર છે અને સાચા અર્થમાં જલમાં વિહાર કરતી જોવા મળી રહી છે। આ જે બગીચો છે અને જે ચાપ તળાવ છે એને ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે, અને સાચી જ દાહોદ વિશ્વ સુધી ગુંજતું થાય એવું થયું છે। પરંતુ જે સ્માર્ટ સિટીના નામે જે સ્માર્ટ કામો થયા છે તેમાં ચોક્કસ અને ચોક્કસ સંકલનનો અભાવ છે। ક્યાંય પણ કોઈ પણ રીતની જે આની તકેદારી રાખવાની હોય તકેદારી રાખવામાં આવી નથી। એટલે ફરી એકવાર આ તમામ કામોમાં રિવ્યૂમાં લઈ અને જે તે પરિસ્થિતિનો સામનો લોકો ભોગ ન બને અને લોકોને પરિસ્થિતિનો સામનો ન કરવો પડે, તેના માટે ખરેખર આ સ્માર્ટ સિટી બનાવવા માટે હવે સ્માર્ટનેસ બતાવવાની જરૂર છે। તો સંબંધિતોએ સ્માર્ટનેસ બનાવવી જોઈએ અને પ્રજાની હાલાકીને ઓછી કરવી જોઈએ। ચોક્કસ આપણી સાથે અહીંયાના સ્થાનિક પણ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે દાહોદ સ્માર્ટ કહેવાય છે, સ્માર્ટ સિટી તરીકે કહેવાય, પણ અનેકવાર તમારા વિસ્તારમાં સ્થિતિ સર્જાય છે। શું કહેશું? અમારા વિસ્તારમાં અડધો કલાક પણ પાણી પડે તો આ પરિસ્થિતિ સર્જાય છે, અને વરસાદી પાણી તો અહીંયા રોકાતું નથી। પણ આ જે સ્ટેશન રોડથી આખું જે ગટરનું પાણી આવે છે, આ ટોટલી ગટરનું પાણીનો જે પ્રોબ્લેમ છે, જે વરસાદી પાણી પડે છે એ તો નીકળી જાય છે, પણ જે ગટર જે ઉભરાઈને ઓવરફ્લો થાય છે અને વરસાદ બંધ થયા પછી ટોટલી આ કીચડ સાથેનું પાણી અમારા વિસ્તારમાં આવે છે। અને વરસાદ બંધ થયાના આજે 8 કલાક થઈ ગયા, સવારે 5 વાગ્યાની વાત છે, અત્યારે 11 વાગ્યા છે, ત્યાં સુધી કોઈ સાફ સફાઈ કે કંઈક વસ્તુ થઈ નથી। અને અમારે કયા રીતે અહીંથી જવાનું, કયા રીતે નીકળવાનું? એક તરફ રોગચાળો માથું ઉચકી છે, બીજી તરફ આ જે કાદવ કીચડ સાફ કરવામાં આવતા નથી। નગરપાલિકાને કોઈ જાણ કરવામાં આવી છે કે? નગરપાલિકાને જાણ કરી છે, નગરપાલિકાના કાઉન્સિલર છે મારા સાથી મિત્ર, એ લોકો એમ કહે છે કે સ્માર્ટ સિટીને સ્ટોમ વોટરનો પ્રોબ્લેમ છે। તો મારું એવું કહું છે, નગરપાલિકાનું જો સ્માર્ટ સિટીવાળા સાંભળતા નથી કે કલેક્ટર નગરપાલિકાનો કોઈ ઉપાય લાવી શકતા નથી કે નગરપાલિકાનું કોઈ સાંભળતું નથી, પરિસ્થિતિ એવી સર્જાય છે આમાં। ચોક્કસથી સંકલનનો અભાવના કારણે જે સ્થાનિકોને જે છે વારંવાર હાલાકી ભોગવવી પડે છે, કારણ કે હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ વરસાદે જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય અથવા તો સ્માર્ટ સિટીની જે કામગીરી હોય તેની સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। રિતેશ પંચાલ, TV9 દાહોદ। જાણકારી નવસારીથી કે